ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्रतेन दीक्षां नाम्नो दीक्षांतो दक्षिणां दक्षिणा श्रद्धामान्यो श्रद्धाय सत्यमाप्यते। व्रत धारण करवाથી મનુષ્યને શ્રેષ્ઠ અધિકાર તથા યોગ્યતાની પ્રાપ્તિ થાય છે। તેનાથી મનુષ્યનો આદર સત્કાર વધી જાય છે। સન્માન પ્રાપ્ત થવાથી સત્કર્મો પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થાય છે। સંસારમાં બધા વિદ્વાનો વિચારકો સંતો તથા મહાત્માએ સત્યના અપાર મહિમાના વખાણ કર્યા છે। સત્ય જ ધર્મ તપ યોગ અને સનાતન બ્રહ્મ છે। સત્યનું આચરણ જ શ્રેષ્ઠ યજ્ઞ છે। સમગ્ર વિશ્વ સત્ય પર આધારિત છે। ધર્મ પણ સત્યના પાયા પર સ્થપાયેલો છે। સામાજિક આર્થિક રાજનૈતિક શૈક્ષણિક કોઈપણ ક્ષેત્રમાં સત્ય આચરણ વગર પ્રગતિ શક્ય નથી। સત્યની મૃદુતા એવી છે કે આંખની કીકી પર ઘસવાથી પણ તે ભોકાતું નથી, પરંતુ તેની કઠોરતા એવી છે કે તે પહાડને કોરીને પણ બહાર આવી જાય છે। સત્યનો સર્વત્ર વિજય થાય છે। સત્યમેવ જયતે। સત્ય એટલે સર્વશક્તિમાન પરમાત્મા। સત્યના આચરણથી જ પરમ સત્ય સ્વરૂપ પરમાત્મા પ્રાપ્ત થાય છે। સંસારની બધી શક્તિઓનું કેન્દ્ર જો મેળવવું હોય તો આપણે સત્યનો આશરો લેવો પડશે। સત્યની ઉપાસના કરવી પડશે, ઉગ્ર તપસ્યા કરવી પડશે અને બધી તુચ્છ વાતોનો ત્યાગ કરવો પડશે। સત્યને જાણવાની સમજવાની અને મેળવવાની જ્યારે લગની લાગે છે, મનમાં વ્યાકુળતા થાય છે, ત્યારે જ સત્યની પ્રાપ્તિ થાય છે। સત્યને મેળવવા માટે વ્રત દીક્ષા દક્ષિણા અને શ્રદ્ધાના 4 સોપાનોને પાર કરવા પડે છે। વ્રત શું છે? અવગુણોને છોડીને સદગુણોને ધારણ કરવાનું નામ જ વ્રત છે। પાપમાંથી નિવૃત્ત થઈ સદગુણોને ધારણ કરવા તે જ ઉપવાસ છે। ભૂખ્યા રહીને શરીર સૂકવાનું નામ ઉપવાસ નથી। વ્રતનો અર્થ છે એવા આચાર વિચાર અને વ્યવહાર તથા શુભ સંકલ્પ જેમનો આપણા જીવનને શુદ્ધ પવિત્ર ઉચ્ચ અને મહાન બનાવવા માટે સ્વીકાર કરવામાં આવે। આપણે વ્યસનોને ત્યાગીને સદાચારી બનવું, પરોપકારનું અને દેશ સેવાનું વ્રત લેવું જોઈએ। આ પ્રકારના સાચા વ્રતોને જીવનમાં ધારણ કરવાથી જીવન ઉન્નત બનશે। આ પ્રમાણે વ્રતોને જાણવા અને યથાશક્તિ પાલન કરવાની પ્રવૃત્તિ આપણને જલ્દીથી દીક્ષાને પાત્ર બનાવી દેશે। દીક્ષિત થઈ જવું અર્થાત સભ્ય લોકોના સામ્રાજ્યમાં ઘૂસવાનું લાયસન્સ મેળવી લેવું અને સત્યના દરબારમાં પહોંચવા અધિકારી થઈ જવું। સત્યના વાતાવરણમાં સત્યપ્રેમી સાથીદારો સાથે રહેવાથી સત્યની શોધ કરવાની અને તે અનુસાર તેનું આચરણ કરવાની સહજતા આવી જાય છે। સહયોગીઓના અનુભવનો લાભ પણ મળે છે। દીક્ષા પછી દક્ષિણા આવે છે। સત્યના પાલનથી એ વાત આપણે પોતે અનુભવી શકીએ છીએ કે આપણું આત્મબળ વધી રહ્યું છે, તેજ તથા ઓજ વધી રહ્યા છે। આપણે ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છીએ। સમાજ પણ આપણી દક્ષતા અને પ્રગતિનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠાની દક્ષિણા આપે છે। આપણી આ ચતુર્મુખી પ્રગતિ જ દક્ષિણા છે। અંતમાં વ્રત દીક્ષા તથા દક્ષિણાના પ્રભાવથી સત્ય પ્રત્યે અતૂટ શ્રદ્ધાનું જાગરણ થાય છે। ત્યાર પછી તો તીવ્ર ગતિથી પ્રગતિ થાય છે। માર્ગની બધી તકલીફો પોતાની જાતે જ નાશ થઈ જાય છે। સત્ય આચરણ જ આપણા ચરિત્રનો પ્રાણ શક્તિ છે। બોલે સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।